નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, અત્યારે હાલ ઈરાન અને ઇઝરાયલ જેનું યુદ્ધ ચાલી રહ્યું છે અને ઈરાનના સૌથી સર્વોચ્ચ એવા સુપ્રીમ કમાન્ડર, સૌથી મોટા નેતા એટલે કે આયતોલા અલી ખામેની, જેનું અમેરિકાએ અને ઇઝરાયલે સંયુક્ત જોઈન્ટ ઓપરેશન કર્યું. ઓપરેશન નિક ફ્યુરી એટલે કે ઓપરેશન ફ્યુરી નામ આપવામાં આવ્યું અને ઓપરેશન ફ્યુરી નામ આપીને એક્ઝેક્ટલી જે જગ્યાએ આ એટલે કે ઈરાનના સુપ્રીમ કમાન્ડર હતા એ જગ્યાએ એક્ઝેક્ટલી પ્રિસિઝન એર સ્ટ્રાઇકના માધ્યમથી એ હાલ કરી અને એમનું મૃત્યુ કરી દેવામાં આવ્યું, એટલે કે એમને મારી નાખવામાં આવ્યા. તમને લોકોને અહીંયા એક વસ્તુનો એ પ્રશ્ન થતો જ હશે કે એક્ઝેક્ટલી આ યુદ્ધ જેવું શરૂ થયું એટલે કે લગભગ 28 ફેબ્રુઆરીના આસપાસ આ યુદ્ધ શરૂ થયું અને થોડા જ કલાકો બાદ ઈરાનના સુપ્રીમ કમાન્ડરનું મૃત્યુ થઈ જાય છે. આટલું ઇઝી અને એ વાય ઉપરથી એર સ્ટ્રાઇક કરીને સીધું બોમ્બ મારી અને વાત થઈ ગઈ પૂરી. તો અહીંયા પ્રશ્નો જે છે એ ઘણા બધા જન્માય એવા છે કે આ ઇઝી ટાર્ગેટ જે હતો કે શું હતું કે આટલું ઇઝી કોઈ દેશના રાષ્ટ્રાધ્યક્ષને મારવા માટે એ પોસિબલ બની શકે. તો આવો આ વિડીયોની અંદર આખી જ વસ્તુ સમજાવું કે કેવી રીતે અમેરિકા અને ઇઝરાયેલે સાથે મળી અને ઈરાનના રાષ્ટ્રાધ્યક્ષ સુપ્રીમ કમાન્ડર અબ્દુલ્લા આયત અલી ખમૈની છે આને મારી નાખવામાં આવ્યા. કઈ રીતે થયું આખી વાત સમજીએ. પણ અત્યારે હાલ જ્યારે વાત કરીએ છીએ કે ત્યારે ઈરાનના સુપ્રીમ કમાન્ડર છે એમનું મૃત્યુ થઈ જાય છે, એની જગ્યાએ એના જે અલગ જે નોમિનેટ કરવામાં આવેલા 4 એવા લોકોમાંથી ખામેનીનો સંતાન એટલે કે એમના દીકરા જે છે એમને સ્થાન લઈ લેવામાં આવે છે અને અત્યારે હાલ ઈરાન ઇઝરાયલ વોરની અંદર ટોટલી ઈરાનના 1045 લોકો છે એ માર્યા ગયા છે. આટલી મોટી જે છે યુદ્ધની અંદર ખુમારી થઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાંથી દુનિયાના અલગ અલગ ઓઇલ ટેન્કર્સ, જે ક્રૂડ ઓઇલ લઈ જનારા ટેન્કર્સ છે, પસાર થાય છે, જેને બંધ કરી દેવામાં આવ્યું છે. ઈરાન અને ઇઝરાયલની વચ્ચે ભીષણ યુદ્ધ છે. અમેરિકા એનો સાથ આપે છે અને અમેરિકાએ ઈરાનના ઘણા બધા 7થી પણ વધારે નેવી વેસલ્સ છે એ તોડી પાડ્યા છે, સબમરીન પણ ડૂબાવી દીધી છે. આવા ખબર હાલ છે. તો ચર્ચા એ કરીએ કે આ ઈરાનના સુપ્રીમ કમાન્ડર આયતોલા અલી ખમૈની છે, એમનું મૃત્યુ કેવી રીતે પોસિબલ થાય છે અને એકી સાથે એક જગ્યાએ એકી સાથે ઈરાનની બધા જ જે ભેગા ટોપ લેવલના કમાન્ડર્સ, ટોપ લેવલના ઓફિસર્સ સાથે હતા, એ બધાને એકી સાથે કઈ રીતે મારી શકાય છે? આ પોસિબલ બન્યું કઈ રીતે? આ આખો વિડીયો જ્યારે આપણે વાત કરીએ ત્યારે ગુજરાતના એ તમામ લોકો સુધી પહોંચવો જોઈએ કે કેવી રીતે આ પ્રકારની ઘટના જે છે એને અંજામ આપવામાં આવ્યો. દોસ્તો, તમે નામ સાંભળ્યું હશે ઇઝરાયલની સૌથી બેસ્ટ ઇન્ટેલિજન્સ એજન્સી એટલે કે મોસાદ. જેમ ઇન્ડિયાની અંદર RAW છે એટલે કે રો છે, એવી રીતે મોસાદ છે એ ઇઝરાયલની ટોપ એવી ઇન્ટેલિજન્સ એજન્સી છે, ગુપ્તચર સંસ્થા કહી શકો. યુએસએની CIA છે, એવી રીતે રશિયા છે તો એની KGB છે. અલગ અલગ દેશોની પોતપોતાની ઇન્ટેલિજન્સ એજન્સી હોય છે કે જ્યારે દેશ વિરોધી કોઈ ઘટનાઓ બનતી હોય, કોઈ દેશ વિરોધી કૃત્ય કરતું હોય તો ત્યારે આ રીતે એમને સમજાવી એટલે કે એની તમામ ઇન્ફોર્મેશન કાઢીને એના વિરુદ્ધમાં કોઈ ઓપરેશન છે એ કરી શકાય, એલિમિનેશન કરી શકાય. તો અહીંયા પ્રશ્ન સૌથી પહેલો ઊભો થાય છે કે આટલું ઇઝી કોઈ દેશના રાષ્ટ્રાધ્યક્ષને મારવાનું હોઈ શકે ખરી? બીજી વાત કે આ ઘટના બની તો બની કઈ રીતે? કેવી રીતે યુએસએ, જેમ આપણને ખ્યાલ છે કે પાકિસ્તાનના એબોટાબાદમાં જે લાદેન છુપાયેલો હતો એમાં યુએસએ CIAના માધ્યમથી, યુએસએની એક શાખા છે CIAના માધ્યમથી અને SEAL ટીમથી જે ત્યાં એક ઓપરેશન કર્યું અને જેમ આપણે એર સ્ટ્રાઇક કરી પછી સર્જિકલ સ્ટ્રાઇક કરી એવી રીતે યુએસએ ત્યાં પાકિસ્તાનના એબોટાબાદની અંદર સર્જિકલ સ્ટ્રાઇક કરી. તો પ્રશ્ન ઊભો થાય છે સૌથી મોટો કે આ ઘટના બને છે કઈ રીતે? આવો આખી ઘટનાને ડીકોડ કરીએ કે ઇઝરાયલનું મોસાદ કઈ હદ સુધી જઈ શકે છે. આ વિડીયો તમામ લોકો સુધી પહોંચવો જોઈએ મારા મિત્રો. તમારા તમામ જે છે ગ્રુપોની અંદર શેર કરો. આમાંથી ઘણું બધું શીખવા જેવું છે. તો આપણે વાત કરીએ કે આ ઇઝરાયલના જે સર્વોચ્ચ કમાન્ડર
એટલે કે આયતોલા ખમૈની એ જ્યાં રહેતા હતા એ પબ્લિકલી પ્લેસ હતી. એટલે કે જનરલી આપણે વાત કરીએ તો કોઈ દેશના રાષ્ટ્રાધ્યક્ષ રહેતા હોય તો બહુ ખૂબ મોટા પ્રમાણમાં એ તામઝામ હોય, સારી જેમ પ્રધાનમંત્રી સાહેબ રહી છે તો પ્રધાનમંત્રી સાહેબનો આજુબાજુનો રસ્તોય બ્લોક હોય, ત્યાં કોઈ આવન જાવન ન થઈ શકે, રાષ્ટ્રપતિ ભવન આપણું છે એના જેવું બહુ મોટું મેન્શન. પણ અહીંયા એવું છે કે એ આમ પબ્લિકની વચ્ચે એ રહેતા હતા. આયતોલા ખમૈની છે એ રાષ્ટ્રાધ્યક્ષ હોવાની સાથે સાથે એક ધર્મગુરુ પણ હતા. ઈરાનની અંદર શિયા મુસ્લિમ ધર્મ છે, એની અંદર શિયા અને સુન્ની, એમાં એ શિયા સંપ્રદાયના એક ધર્મગુરુ પણ હતા. અને શિયા સંપ્રદાયથી આપણા ભારતમાં પણ ઘણા બધા લોકો એની મુસ્લિમો એમને માને પણ છે. તો આ જે અભેદ એવો કિલ્લો માની શકાય, રાષ્ટ્રાધ્યક્ષ હોય તો ગાર્ડ્સ પણ હોય, અને એ ગાર્ડ્સ હોય તો એની સાથે સાથે કે ભાઈ મોસાદને કઈ રીતે ખબર પડી, યુએસને કઈ રીતે ખબર પડી કે અત્યારે આ સમયે અહીંયા જ છુપાયેલા છે. માત્ર 20 સેકન્ડની અંદર આ આખું ઓપરેશન છે પાર પાડવામાં આવ્યું. દુનિયાની ઇન્ટેલિજન્સની જ્યારે પણ વાત થશે ત્યારે આ વાત ચોક્કસથી આવશે કે આપણે સ્વિગીને ઝોમેટો કરીએ તો એને 10 મિનિટ થાય છે, પહોંચતા 10 મિનિટ થાય છે. અહીંયા તો માત્ર 20 સેકન્ડની અંદર એક સાથે 7 બોમ્બનો એ વિસ્ફોટ કરી, 7 બોમ્બનું સ્ટ્રાઇક કરી અને સીધા જ એ આ મોટા એવા દુશ્મન યુએસ ઇઝરાયલના એને તોડી પાડવામાં આવે છે. એટલે આ ઈરાનના સુપ્રીમ એ લીડર જે રાષ્ટ્રાધ્યક્ષ નહોતા એની સાથે સાથે એ બધા હતા. અને આનો દરજ્જો પણ ખૂબ મોટો હતો. છેલ્લા હું એમ કહું છું કે 2021 પછી ઇઝરાયલ એ આ ઈરાનના રાષ્ટ્રાધ્યક્ષને મારવા માટે એક કોઈ તક શોધી રહ્યું હતું. મોસાદ દુનિયાની એક એવી ઇન્ટેલિજન્સ એજન્સી છે કે જે પોતે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. મોસાદના અલગ અલગ જગ્યાએ એજન્ટ્સ છે. હવે મોસાદ જ્યારે કામ કરી રહ્યું હતું ત્યારે ઈરાનમાં એના પોતાના સ્લીપર સેલ્સ હતા, ઈરાનની અંદર એજન્ટ્સ પણ હતા. આ બધી જે છે એજન્ટ્સ છે બધા ભેગા કરી અને લગભગ એ ઘણો સમય લઈ 2 વર્ષથી પણ વધારેનો સમય લઈને તમામ પ્રકારનો ડેટા જે છે એ ભેગો કર્યો કે કઈ રીતે જે છે આ આખું ઓપરેશન છે પાર પાડી શકાય, કઈ રીતે આવા રાષ્ટ્રાધ્યક્ષ ઉપર એટેક કરી શકાય, એની સંપૂર્ણ માહિતી, ડિટેલ માહિતી લઈ લીધી. બરાબર. જ્યારે આ આયતોલા ખમૈની છે એ એમની સાથે જેમ આપણા ભારતના પ્રધાનમંત્રી સાહેબ છે તો એની પાસે એસપીજીનું સુરક્ષા કવચ હોય કે જે 24/7 એસપીજી જે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ છે કે જેની અંદર આપણા આર્મીમાંથી બેસ્ટ એવા કમાન્ડોસ છે એ એની અંદર રાખવામાં આવે, એની અંદર એનું પોસ્ટિંગ કરવામાં આવે અને એની સુરક્ષા અને પ્રધાનમંત્રી સાહેબની સુરક્ષા છે એ કરવાની જવાબદારી એ એસપીજીની હોય છે. તો એવી રીતે આયતુલ્લા ખમૈની છે, ખમૈની સાહેબ, તો એના માટે પણ એક ફોર્સ હતી. એ ફોર્સનું નામ છે વલી એ આર્મ્ડ ફોર્સ, જે ઇરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ્સ જે છે એમાંથી જે સૌથી એક ક્લાસિફાઈડ, સૌથી ગુપ્ત અને સૌથી સ્પેશિયલ એવી એક ડિવિઝન હતું જેને વલી એ આર્મ્ડ ફોર્સ કહેવામાં આવે છે. તો આ ખમૈનીની સુરક્ષા છે એ આ ફોર્સની હાથમાં હતી. અને આ ફોર્સ જે છે એની અંદર લગભગ 10 થી 12,000 જેવા અલગ અલગ કમાન્ડોઝ હતા. અને એ સિલેક્ટેડ, ખૂબ અઘરી પરીક્ષાથી પાસ થઈ શકે એવા લોકો, અને એ શ્રેષ્ઠ હોય, બેસ્ટ હોય એવા કમાન્ડોઝને આ ખમૈનીની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા, જે 24/7 એ ખમૈનીની સુરક્ષા કરતા હતા. તો બન્યું તો હવે આટલી બધી સુરક્ષા હતી તો કઈ રીતે બન્યું? આની ઉપર 4 થિયરી છે. હવે આ થિયરી છે કઈ સાચી એ હજી હાલ આપણે કહી ન શકાય, પણ આની 4 થિયરી છે એ સમજવા જેવી છે કે મોસાદ, અને આની અંદર સૌથી મોટો રોલ છે જે ભજવો છે એ મોસાદ અને ઇઝરાયલની એક અલગ સાયબર યુનિટ છે જેને યુનિટ 8200 કહેવામાં આવે છે. કેવી રીતે ઈરાનની અંદર એ પ્રવેશ કરે છે? 4 થિયરી, કાં તો ટૂથ ફેરી દ્વારા, ટૂથ ફેરી જે છે ફેરીથી એ એક હ્યુમન ઇન્ટેલિજન્સ છે એ ઊભું કર્યું. બીજી એક થિયરી છે કોઈ ઇનસાઇડર થ્રેટ, કે ઇનસાઇડર થ્રેટની અંદર જેમ વિભીષણ હતું, રાવણનો ભાઈ વિભીષણ, એમ અહીંયા ઈરાનની ટોપ લેવલની કમાન્ડર્સ જે સંસ્થાની અંદર, ટોપ લેવલની સંસ્થાઓમાં એના કમાન્ડર્સમાંથી પણ કોઈક વ્યક્તિ જે સીધો ઇઝરાયલ સાથે મળી ગયો હોય એવી. ત્રીજી એક થિયરી છે ડિજિટલ ટ્રોજન, એપ્લિકેશન હેકના માધ્યમથી ખબર પડી કે આ જગ્યાએ જ ખમૈની છે. અને ચોથી છે ધ પેનિટોકોન, એટલે કે ટ્રાફિક કેમેરા હેક. આ 4 થિયરી ઉપર નજર નાખીએ. તમને આમાંથી કઈ થિયરી સૌથી વધારે વિશ્વસનીય લાગે છે એ તમે નીચે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેજો.
સૌથી પહેલી વાત કરીએ ટ્રોજન, સૌથી પહેલી ટૂથ ફેરી, એટલે ટૂથ ફેરી થિયરી. આનો મતલબ છે કે ઘણા એવા ડેન્ટિસ્ટો એમને ઈરાનના જે ટોપ લેવલના કમાન્ડર્સ છે એમના પેટમાં અથવા તો એમના દાંતની અંદર જ્યારે એ રૂટ કેનાલ કરવા માટે આવ્યા હશે અને ત્યારે એના દાંતની અંદર એક નાનકડું એવું જે સ્પાય ડિવાઇસ છે એ ઇન્સ્ટોલ કરી દીધું હશે અને જે સ્પાય ડિવાઇસ અને આ બધા જે ડૉક્ટરો છે મોસાદ અથવા તો CIAથી મળેલા હશે અને એને ઈરાનની અંદર ઘૂસણખોરી કરી ત્યાં એને પોતાની હોસ્પિટલો બનાવી અને વ્યવસ્થિત રીતે કામ કરવાનું શરૂ કર્યું. આ બધા સ્લીપર સેલ તરીકે હતા અને એમને ટાસ્ક આપવામાં આવ્યો હશે કે જે ઈરાનના ટોપ લેવલના જે કમાન્ડર્સ છે એમની પાસે ડૉક્ટરો જે છે એમની પાસે આવે અને જેને દાંતના દુખાવાની અંદર અથવા તો પેટની અંદર કે કોઈ સર્જરીની અંદર કોઈ એક બગ જે છે જે આપણે ઘણા બધા એ મૂવીઝની અંદર જોઈએ છીએ એવું કોઈ એક બગ એટલે કે કોઈ એક નાનકડું ડિવાઇસ છે એ શરીરની અંદર નાખી દેવામાં આવે અને આનાથી જે છે કન્ટિન્યુઅસલી એ વ્યક્તિ એની એક્ટિવિટી છે એ ટ્રેક થઈ શકે. તો આ ટૂથ ફેરી થિયરી છે એ આપવામાં આવે છે. બીજી થિયરી છે વિભીષણવાળી એટલે કે ઇનસાઇડર થ્રેટ. એટલે ઇનસાઇડર થ્રેટની અંદર એક વ્યક્તિ છે જેનું નામ ખુલે છે. ઈરાન દ્વારા આ વ્યક્તિની અત્યારે સઘન પૂછપરછ પણ કરવામાં આવે છે. આ વ્યક્તિ જે છે તપાસ હેઠળ પણ છે. આ એ વ્યક્તિ છે એનું નામ છે ઇસ્માઇલ કાની. ઇસ્માઇલ કાની છે એ કોણ છે સમજાવું. ઇસ્માઇલ કાની છે એ ઈરાનની સૌથી બેસ્ટ એવી ફોર્સ એટલે કે ઈરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ છે એટલે એના કુર્દસ ફોર્સ છે જેમ અલગ અલગ કંપનીઓ હોય યુનિટ હોય એના કુર્દસ ફોર્સના એ વડા હતા લગભગ ઈસવીસન 2020થી એટલે કે 2020થી એ પોતાનું પદ સર્વોચ્ચ પદ છે એ સંભાળે છે ઇસ્માઇલ કાની. હવે ઇઝરાયેલે કોઈ પણ વખતે ઇસ્માઇલ કાની જે છે એને પોતાની સાથે લઈ લીધો હશે અને એને વિભીષણની ભૂમિકાની અંદર એ અહીંયા રાખવામાં આવ્યો હશે. એટલે આનું કામ શું હતું તો કે આ ઇસ્માઇલ કાની છે લેબેનોનની અંદર હમાસની સાથે હુતી લડાકાઓ સાથે ઈરાનના જે ફોરેન એવા ઓપરેશન્સ છે એનું આ નેતૃત્વ કરતો. એટલે આ ઇસ્માઇલ કાની છે કદાચ ઇઝરાયલ સાથે મળેલો હોય એવી પણ એક થિયરી છે. કઈ રીતે ખબર પડી કે આની ઉપર શંકા કઈ રીતે ગઈ તો કે જ્યારે આ ઇસ્માઇલ કાની છે એ આની પહેલા જ્યારે હુમલો થયો હુમલાની જે પહેલા ઇસ્માઇલ કાની એ જે ખમીની છે એમની સાથે હતો અને જેવો એને ખબર પડી હશે કે હુમલો થવાનો છે એટલે એ ત્યાંથી નીકળી જાય છે અને બીજા બધા લોકો ત્યાં હતા અને એની ઉપર બોમ્બ સ્ટ્રાઇક છે એ થાય છે. ઈરાનની સ્ટેટ મીડિયા જે છે આ વાતની પુષ્ટિ નથી કરતું પરંતુ એની અત્યારે હાલ પૂછપરછ જે છે એ ઇસ્માઇલ કાનીની ચાલી રહી છે. આની સાથે સાથે હવે આ એવું નથી કે ભાઈ આ ઇસ્માઇલ કાની પણ ઇસ્માઇલ કાની શું કામ શંકાના દાયરામાં છે કારણ કે આ 3 વખત થયું છે. એક વખત થાય તો આપણે એને સંજોગ કહી શકાય પણ ઈરાનની અંદર જ્યારે આપણે વાત કરીએ ઈરાનમાંની ગુપ્તચર એજન્સી છે એવું કહી શકાય કે આ મોસાદના એજન્ટ તરીકે કામ કરે છે જેમ આપણે કોઈ મૂવીઝની અંદર જોઈએ છીએ વેબ સિરીઝની અંદર જોઈએ છે એમ રીતે ઇસ્માઇલ કાની છે 3 એવા ઇન્સિડન્ટ થઈ ગયા કે એક તો કાસિમ સુલેમાની જ્યારે માર્યા ગયા કાસિમ સુલેમાની બરાબર એમના પછી એ પોતે એ વડા બને છે. એટલે આ IRGC જે છે એની કુર્દસ ફોર્સના વડા જે છે પહેલા કોણ હોય છે તો કે કાસિમ સુલેમાની. એટલે કાસિમ સુલેમાની જે હતા એમના પછી એ વડા બને છે બરાબર. એટલે અહીંયાથી ઓલાને મારી નાખીને આને સપોર્ટ કરવામાં આવ્યો. બીજી વાત હસન નસરુલ્લાહ. આ હસન નસરુલ્લાહ એટલે કે હિઝબુલ્લાહનો કમાન્ડર. આ હિઝબુલ્લાહ નામનું જે ગ્રુપ છે એણે તાજેતરની અંદર ઇઝરાયેલની અંદર બહુ મોટા પ્રમાણમાં જે છે એ ખેલ કર્યો હતો. બહુ મોટા પ્રમાણમાં ગાઝા માટે એને લડ્યા હતા અને ઇઝરાયલ ઉપર અલગ અલગ મિસાઇલો કરી હતી. એટલે આ હસન નસરુલ્લાહ હિઝબુલ્લાહનો કમાન્ડર એની સાથે પણ આ વ્યક્તિ જોતો પણ એ જ્યારે એના ઉપર હુમલો થાય છે ઇઝરાયેલે આને પણ મારી નાખ્યો છે ત્યારે આ હુમલામાં પણ આ જે છે એ કાની એ બચી જાય છે બરાબર. અને એના પછી જ્યારે ખમૈની જે છે એ ખમૈની અયતોલ્લાહ અબ્દુલ્લા ખમૈની એ જ્યારે હતા ત્યાં મીટિંગની અંદર ત્યારે એ માર્યા એની પહેલા આ વ્યક્તિ બહાર નીકળી જાય છે. એટલે આ પણ એક થિયરી આપવામાં આવે છે આ શંકાની નજરે જોવામાં આવે છે કે ઇસ્માઇલ કાની જે છે ઇસ્માઇલ કાની એ પણ એક રીતે એ જોવા મળે છે કે ભાઈ દુશ્મનની સાથે મળી ગયા ઇઝરાયેલની સાથે મળી ગયા. ત્રીજી એક થિયરી છે ડિજિટલ ટ્રોજન. અહીંયા ખમૈનીને મારવા માટે
આનો પણ ઉપયોગ એ કરવામાં આવ્યો હોય એવું હાલ એક થિયરીની અંદર એ આપવામાં આવ્યું છે. ઇઝરાયેલની અંદર અલગ અલગ તમને ખ્યાલ છે કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ સાયબર હેકિંગ માટેના અલગ અલગ કોર્સિસ પણ થાય છે અને ઘણી બધી એવી કંપનીઓ છે. અલગ અલગ દેશો પાસે પણ પોતાની એક અલગ સાયબર વોરફેર એક ગ્રુપ પણ હોય છે, એક યુનિટ હોય છે કે જેનું કામ જ્યારે આવી સિચ્યુએશન આવે ત્યારે કોઈ પણ વસ્તુને હેક કરી દે, જેમ આપણે અલગ અલગ મૂવીઝમાં જોઈએ છે એવી રીતે. તો અહીંયા ઇઝરાયલ પાસે પણ આવી એક સંસ્થા છે, આવી એક યુનિટ છે કે જે દુનિયાની કોઈ પણ વસ્તુને હેક કરી શકે, દુનિયાની કોઈ પણ વસ્તુ જે છે એ પોતાના હાથમાં લઈ શકે. આવું ઇઝરાયલ પાસે પણ છે. પણ અહીંયા ઈરાનના લોકો એ શિયા મુસ્લિમો છે. આ ઈરાનના લોકોની પાસે એક એપ્લિકેશન છે અને એ એપ્લિકેશન એટલે કે બદેસાબા. આ બદેસાબા એક પ્રેયર એપ છે. તમને ખ્યાલ હશે, શિયા મુસ્લિમો છે એ 5 ટાઈમની નમાઝો છે બહુ વ્યવસ્થિત રીતે અને એ અદા કરે, જેમને કુરાન શરીફમાં કહેવામાં આવ્યું છે મુજબ. તો આ એપ છે એ પ્રેયર એપ છે. આ એપ નાખવાથી એના વોલપેપરની અંદર ક્યારે કયા સમયે નમાઝ પડવાની છે એની સમગ્ર ડિટેલ છે એ આપી દે અને રિમાઇન્ડર પણ આપી દે. એટલે ઈરાનના લગભગ લોકોના મોબાઈલની અંદર આ બદેસાબા એપ જે નમાઝ પડવા માટે હતી અને લગભગ 50 લાખ કરતાં પણ વધારે લોકો ઈરાનના જેમણે આ એપ ડાઉનલોડ કરીને રાખી હતી. હવે ઈરાનની અંદર દરેક લોકોના મોબાઈલમાં લગભગ આ ઇન્સ્ટોલ તમને જોવા મળશે, જેની ધાર્મિક જાહેરાતો કરવા માટે આની ઉપયોગ જે છે કરવામાં આવતો હતો. હવે એક થિયરી એ છે કે આ બદેસાબા એપ છે ઇઝરાયેલે હેક કરી નાખી છે. ઇઝરાયેલે હેક કરી અને જ્યારે જે છે આ યુનિટ 8200 છે એ ઇઝરાયેલની એ સૌથી બેસ્ટ ઓફ ધ બેસ્ટ સાયબર વોરફેર યુનિટ છે કે જે કોઈ પણ વસ્તુ હેક કરી શકે. હવે હતું એવું કે જેવું આ જે છે અબ્દુલ્લા ખમૈનીને મારવાનો એક પ્લાન હતો, એની 1 કલાક પહેલાની આખી વાત કરું છું, તો આ એપની અંદર એક ફ્લેશ મેસેજ જે થયો હતો, એક મેસેજ છે દરેક 50 લાખ લોકોના મોબાઈલમાં એક મેસેજ સીધો હેક થઈ અને પડ્યો હતો કે આવી રીતે લખ્યું હતું, ધ હેલ્પ હેઝ અરાઇવ્ડ. હવે આ હેલ્પ હેઝ અરાઇવ્ડ એટલે ડોનાલ્ડ ટ્રમ્પે આવા શબ્દોનો પ્રયોગ ઈરાનની જનતા માટે કર્યો હતો, કારણ કે ઈરાનની જનતા છે એ પણ એની અંદર થોડો ઘણો વિદ્રોહ છે જગાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કીધું હતું કે ઈરાનની જનતા માટે હેલ્પ હેઝ અરાઇવ્ડ. એટલે જ્યારે હુમલો થયો ત્યારે એકી સાથે બદેસાબા એપની અંદર એ આ ફોનમાં એક ફ્લેશ મેસેજ જે આવ્યો, ઓકે, ફ્લેશ મેસેજ, જેમ હમણાં આપણે ઓપરેશન સિંદૂર વખતે તમે જોયું હશે, એકી સાથે બધાના મોબાઈલમાં એક ફ્લેશ મેસેજ છે એ આવી ગયો હતો. એવી જ રીતે ધ હેલ્પ હેઝ અરાઇવ્ડ એટલે કે મદદ આવી ચૂકી છે, આવો એક મેસેજ છે એ આવી ગયો હતો. એટલે આ પણ કોમ્પ્રોમાઇઝ થઈ ગયું. આખું બદેસાબા એપનો આખી ડિટેલ્સ ઇઝરાયલ પાસે છે એવું માનવામાં આવે છે. બરાબર છે. પછી ચોથી થિયરી, ધ પેનિપ્ટિકોન. હવે આ શું છે? ઇઝરાયલ આ બાબતની અંદર ખૂબ માહિર છે. ઈરાનની અંદર તમને ખ્યાલ હશે, તાજેતરની અંદર લગભગ 1-2 વર્ષ પહેલા ઈરાનની મહિલાઓએ હિજાબ વિરુદ્ધ વિરોધ કર્યો હતો કે ભાઈ ઈરાનની અંદર કટ્ટર શિયા મુસ્લિમો છે ને એની અંદર હિજાબ છે દરેક મહિલાઓ માટે ફરજિયાત કરવામાં આવ્યો હતો. એનો ખૂબ પૂરજોશથી એ વિરોધ થયો, પણ તેમ છતાં એ વિરોધને દબાવી દેવામાં આવ્યો. આના માટે ઈરાનની સરકારે ઈરાનના લગભગ તમામ શહેરોની અંદર એક ગલીઓમાં એક ચોકમાં અલગ અલગ હાઈ ડેફિનેશન વાળા એક કેમેરાસ જે છે એ ઇન્સ્ટોલ કરેલા છે. બરાબર, આ હાઈ ડેફિનેશન વાળા કેમેરા અને એવા ફેશિયલ કેમેરા છે કે જે કોઈ પણ મહિલા હોય એને, એ મહિલા હિજાબ વગર હોય તો સીધો એનો ફેસ સ્કેન કરી અને ડાયરેક્ટલી એનું જે આઈડેન્ટિટી નંબર ઉપર એના બેંક એકાઉન્ટમાંથી પૈસા જે છે ચલણ તરીકે, પેનલ્ટી તરીકે કાપી નાખે. આ પ્રકારના હાઈ એચડી ક્વોલિટી, ફૂલ એચડી ક્વોલિટી વાળા અને ઓટોમેટિક એઆઈનો અલ્ગોરિધમનો ઉપયોગ કરે એવા કેમેરાસ છે એ ઈરાનની સરકારે સમગ્ર ઈરાનમાં એ લગાવેલા છે. બરાબર, ફેશિયલ રેકોગ્નિશન વાળા આ કેમેરા છે એ લગાવવામાં આવ્યા. હવે અહીંયા એ થિયરી છે કે ઇઝરાયેલે આ બધા જ કેમેરાઓ છે એને સીધા હેક કરી સીધું એનું જે સર્વર છે તેલ અવીવની અંદર બધો ડેટા છે આવતો હતો. એક મહિલા, એક વ્યક્તિ જેનો સમગ્ર ડેટા છેલ્લા 2 વર્ષથી પણ વધારે સમયથી ઇઝરાયેલ પાસે પહોંચી રહ્યો હતો. એટલે એક વ્યક્તિ કઈ જગ્યાએથી નીકળે છે, એનો રૂટીન શું છે, કઈ રીતે કામ કરે છે, ક્યાંથી નીકળે છે, બધો જ ડેટા છે એ ઇઝરાયેલ પાસે હતો. બરાબર, બધો જ ડેટા એ મોસાદ પાસે હતો.
સાથે સાથે સેલફોનના ટાવર જે છે એને પણ એ હેક કરવામાં આવ્યા. જ્યાં ખમૈની જે છે એ રહેતા હતા, જ્યાં એ હતા, ત્યારે એના આસપાસના જે તમામ સેલફોનના ટાવર છે, મોબાઈલના ટાવર, એને પણ હેક કરી અને એવી રીતે જામ કરી દીધા કે જેથી કરીને કોઈ મદદ પણ ન બોલાવી શકે. આટલું હદ સુધીનું જે કામ એ મોસાદે એ કર્યું. આ 10 દિવસના પ્લાનિંગથી ન થઈ શકે, ઇન્સ્ટન્ટ પ્લાનિંગથી પણ ન થઈ શકે. આની પાછળ લગભગ હું એમ કહું છું કે 2 વર્ષથી પણ વધારે સમયથી મોસાદ અને યુએસ કામ કરી રહ્યું હતું, બરાબર. અને આખું ડીપ એનાલિસિસ કર્યું અને એક જગ્યાએથી પેટર્ન ઓફ લાઈફ જે છે એ ટ્રેક કર્યું. પેટર્ન ઓફ લાઈફ એટલે કે તમે ધારો કે હોય તો ક્યાંથી તમે નીકળો છો, કેટલા વાગે નીકળો છો, ઓફિસે કેટલા વાગે પહોંચો છો, બધી જ વસ્તુઓ છે એ તમામ કેમેરાસ રેકોર્ડ જે છે કરતા હતા. અને ત્યાંનું આખું અલ્ગોરિધમ એવું બનાવ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિને ટ્રેક કરી શકે. આવું અલ્ગોરિધમ મોસાદે અને યુનિટ 8200 એ બનાવ્યું હતું. એટલે અહીંયા આ વસ્તુ, આ 4 થિયરી છે જે એવું પુરવાર કરે છે કે આ કામ એ એટલું ઇઝી નહોતું. આ કામની અંદર ખૂબ લાંબો સમય લેવામાં આવ્યો અને માત્ર 20 સેકન્ડની અંદર 7 થી પણ વધારે મિસાઇલો છોડી અને ઇઝરાયલ અને યુએસના સૌથી મોટા દુશ્મન એટલે કે ખમૈનીને મારી નાખવામાં આવ્યા. પણ હવે એક વાત એ પણ છે, ખમૈની જેની ઉંમર લગભગ 82 વર્ષથી પણ વધારે હતી, ઘણી જગ્યાએ 86 વર્ષ કહી છે, તો આ ખમૈની છે ઓપનલી શું કામ, શા માટે? એને ખબર જ હતી કે મને મારી નાખવા માટે અમેરિકાએ સોપારી પણ દઈ દીધી હોય એવું છે, મને ગમે ત્યારે મારી નાખવામાં આવશે. તેમ છતાં ખમૈની જે છે શા માટે એ આ ઓપનલી રીતે બધું કરતા હતા, ઇવન કે પબ્લિક મિટિંગ ઓપનલી રીતે કરતા હતા. હવે અહીંયા આની પાછળ તર્ક એ છે કે ખમૈની છે માત્ર રાષ્ટ્રાધ્યક્ષની સાથે સાથે ધર્મગુરુ પણ હતા. અને એ એવો સંદેશો આપવા માંગતા હતા કે હું રહું કે ન રહું, પણ હું શહીદ થઈ જાઉં તોય મારી વિચારધારા છે એ રહેવી જોઈએ. અને એ વસ્તુની અંદર એણે પોતાના 4 અલગ અલગ જે ઉત્તરાધિકારીઓ છે એ પણ નક્કી કરી દીધા હતા કે હું ન રહું તો મારી પછી કોણ સંભાળશે, ઈ ન રહે તો કોણ સંભાળશે. આ બધી બાબતો એ ઓલરેડી એને નક્કી કરેલી હતી અને એટલે જ આગળથી જે છે એ ચાલ્યું આવે છે. તાજેતરમાં ખબર એ પણ મળે છે કે જે બીજો રાષ્ટ્રાધ્યક્ષ જેણે સંભાળ્યું હતું એનું પણ મૃત્યુ અમેરિકા દ્વારા કરી નાખવામાં આવે છે. આ વાત અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર છે, આ વાતની હું પુષ્ટિ નથી કરતો, બરાબર. પણ આ આખી ઘટના સમજો ત્યારે ખબર પડે કે દુનિયાના દેશો કઈ હદ સુધી એ પ્લાનિંગ કરે છે, મોસાદનું કઈ હદ સુધી જે છે એ પ્લાનિંગ છે. આ જ પ્રકારનું પ્લાનિંગ આપણા ઓપરેશન સિંદૂર વખતે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, ભારતની ગુપ્તચર સંસ્થાનું હતું. એટલે અહીંયા હવે પ્રશ્ન એ થશે કે આ વસ્તુ થઈ અને ઈરાને પોતાના રાષ્ટ્રાધ્યક્ષ મરી ગયા એના માટે 40 દિવસનો શોક છે એ રાખ્યો છે. ઈરાનની અંદર શોકની સાથે સાથે ગુસ્સાનો ધ્વજ ઈરાનની ફેમસ મસ્જિદ ઉપર છે. અને કોઈ પણ હદે હવે ઈરાન જે છે જશે. અને સૌથી પહેલી હદ તો એ થઈ કે ઈરાને બીજા બધા દેશો પોતાના આસપાસના જ્યાં જ્યાં યુએસના એરબેઝ હતા એની અંદર એર સ્ટ્રાઇક કરી. સાથે સાથે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પણ બંધ કરી દીધું છે. એટલે આવનારા સમયની અંદર મોંઘવારી જે છે એ વધશે. પણ અહીંયા મારા મિત્રો કે આ વસ્તુની અંદર એક વસ્તુ જે છે સમજવા જેવી છે કે તમે જે વસ્તુ યુઝ કરો છો સેલફોનથી લઈને ઇન્ટરનેટ, એ બધી જ વસ્તુઓ છે એ હેક થઈ શકે છે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. તમારી જે છે મંતવ્ય શું છે કે કઈ થિયરી આ માટે યોગ્ય છે, તમને કઈ થિયરી સાચી લાગે છે? અને હવે આવનારા સમયની અંદર જો વાત કરીએ તો દુનિયાનું યુદ્ધ છે એ આવી જ રીતે સાયબર વોરફેરથી જ લડાશે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે કે કેવી રીતે ઇઝરાયલના રાષ્ટ્રાધ્યક્ષને મારી નાખવામાં આવ્યા, કઈ રીતે સ્ટ્રેટેજી હતી, આખી વસ્તુ સમજાવી છે અને થિયરી સાથે સમજાવી છે. આખો સેશન ગમ્યો હોય તો આ જે યુટ્યુબ ચેનલ છે ઇન્સ્પાયર ગુજરાત એને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. શેર કરવું એકદમ ફ્રી છે, સબસ્ક્રાઇબ પણ કરી દેજો, સબસ્ક્રાઇબ કરવું પણ ફ્રી છે. અને આવા જ પ્રકારના કન્ટેન્ટ અમે તમારા માટે લાવતા રહીશું. ફરી પાછા મળીએ. જય હિન્દ.